પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે રીપોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો છે। રીપોસ્ટમોર્ટમમાં 21 કોલમ સુધીની કોપી પરિવારજનોને સોંપવામાં આવી છે। બીજા રિપોર્ટમાં 54 ઈજાઓ હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ મામલે બીએમ માંગુકિયાએ દાવો કર્યો છે કે કેતન પટેલના શરીર પર થયેલી ઈજાઓના કારણે જ મોત થયું છે। હવે સાબિત થઈ ગયું છે કે કેતન પટેલની હત્યા થઈ છે। આ સાથે જ તેઓએ જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરી છે। આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું છે કે પીએમ રિપોર્ટની સીડી મળ્યા બાદ જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મહત્વનું છે કે પીએમ રિપોર્ટની સીડી સોમવારે આપવામાં આવશે અને ત્યારબાદ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું આ પૂર્વે પીએમ માંગુકિયાએ જણાવ્યું હતું। જો કે આવતીકાલે પીએમ માંગુકિયા રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરવાના છે અને આ સમગ્ર મામલે કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી શકે છે।